ખરેખર મજા છે જીવનની. સંત જલારામ બાપો સાહેબ વીરપુર ને આંગણે સંત છે ભાઈ. સંત કો તંત ક્યાં. કેટલા કેટલા કામો કર્યા છે સંતે, કેટલા કેટલા આંગણાને જમાડ્યા છે, કેટલા કેટલાને સાહેબ તેલના લોટા ભરી દીધા છે. જ્યારે એ તો ઘણા બધા આપ કોક વાંચજો, આપ એમના પરચાને વાંચજો તો પરચાઓ લખ્યા છે સાહેબ. અને કોક ચાડી ખાઈ આવે અને કાકા આવીને એમ કહે કે તેલનો લોટો ઓલા બાવાને ભરી દીધો, અડી કાઢીને બાવાને રોકે ને ભાઈ, તો તેલનો જે લોટો હોય ને એ જોવે ને તો અંદર પાણી થઈ જાય. આવો તો અનેક પરચા સાહેબ. ઠેકાણે ઠેકાણે અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો છે. મારે એ વાત નથી કરવી, પણ વાત એક પ્રસંગ મારે એ કરવો છે. જલારામ બાપાના ગુરુ એટલે ભોજલરામ. આપને કદાચ ખબર છે ભોજલરામ બાપુની માં એટલે જલારામ બાપાના ઘરના વીરબાઈ માં. ભલામણા જેવું માણા હોય ને એવું એનું ઘર ના મળે. આ નિયમ છે. હારે હારું નરહે નરહું, અમે નજરો નજર દીઠું, હાકર નાખે હવ દૂધમાં અને છાશમાં નાખે મીઠું. હારે હારું અને નરહે નરહું, અમે નજરો નજર દીઠું. ભાઈ આ દુનિયાના નિયમ જ છે. જેવો માણા હોય ને એવું એને બૈરું મળી જાય, અને જેવી બૈરી હોય ને એવો એને ધણી મળી જાય. આ નિયમ જ છે. જળકઢીના હોય તો બે જળકઢીના ભેગા થઈ જાય, હરખેરકા ભેગા થઈ જાય. પણ આ તો જલારામ સંત અને વીરબાઈમાં જેવી ભાઈ કરે અર્ધાંગના જેને કહેવાય ભાઈ, હે હા 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 ગુણ ગુણના ભંડાર એવી વીરબાઈમાં. અને બે માણસનો એક જ નિત્ય નિયમ સાહેબ કે આંગણે આવેલો કોઈ અતિથ ભૂખ્યો ન જોઈએ એમ નહીં. સવારના ભોરમાં વીરબાઈમાં હાથમાં ઘંટી લઈ અને દળતા હોય આપણા ઈ કૃષ્ણને રામને સવારના ભોરમાં ઘંટી ગીત ગાતા ગાતા વીરબાઈમાં યાદ કરતા હોય. સતી સીતાને લખમણ વીર પધારો એ પિયર વણી રે. પોતાના ગુરુને મળવા માટે ગયા અને ગુરુએ એમ કીધું હતું કે ગુરુજી હું અતિથિને જમાડવા માંગુ છું, હું મારી ઘરે આંગણે આવે એને જમાડવા માંગુ છું, આપ મને શક્તિ આપો, મને ભક્તિ આપો. અને તેથી ભોજલરામે એમ કીધું હતું કે કાંઈ વાંધો નહીં જલારામ. પણ જલારામ બાપા તો પછી મહેમાનોને મંડ્યા જમાડવા, આંગણે આવેલ અતિથિને બધાને જમાડવા માંડ્યા. એટલે એક દી ભોજલરામે બોલાવીને એમ કીધું હતું કે જલારામ કે હા કે તારે આંગણે કોઈ પણ સંત આવે, તારે આંગણે કોઈ પણ સાધુ આવે ને એની ધોતી છે ને એ જૂની તું કાઢી અને નવી ધોતી એને પહેરાવજે. આ તો સંતના, આ તો ગુરુના સાહેબ. ગુરુ જે આદેશ આપે એને એમાં સવાલ ન હોય, એમાં એવો અર્થ ન કરવાનો હોય કે શું કરવાને શા માટે. કઈ વાંધો નહીં. ગુરુ મહારાજને પગે લાગી અને જલારામ બાપા ઘરે ગયા. જે સંત આવે ને એને એક નવી ધોતડી પહેરાવે, જૂની ધોતડી છે ને એ રાખી દે, નવી ધોતડી પહેરાવે. થોડોક સમય થયો એટલે વળી પાછા ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજ હવે ઓલા જૂના ધોતિયા છે ને કેટલાય બધા થઈ ગયા છે, એનું શું કરું? કે એમાં દિવાળી મૂકીને સળગાવી દે બધા. હે કે એમાં દિવાળી મૂકી અને બધા ધોતિયાને સળગાવી દે. કાંઈ સવાલ ન થાય એમાં ભાઈ. જલારામ બાપા પાછા આવ્યા, પાછા આવીને બધા ધોતિયાનો ઢગલો કરી અને ધોતિયા સળગાવ્યા. એ બધા સળગી ગયા, પણ 3 ધોતી સળગી નહીં. 3 ધોતિયા સળગ્યા નહીં. 7-8-10 વખત એમાં અગ્નિ મૂકી પણ સળગ્યા નહીં. એટલે પાછા પોતે જઈ અને ભોજલરામને જઈને કહે છે કે ગુરુજી 3 ધોતી એવી છે ને એને મેં 7-8 વખત હળગાવવાની ટ્રાય કરી પણ હળગતી નથી. અને ત્યાં તો ભોજલરામની આંખમાં આહું આવી ગયા. તો ઠામ 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 આહું પડવા માંડ્યા. જલારામ બાપાને એમ થયું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ, મારા ગુરુ મહારાજને ખોટું લાગી ગયું. એટલે પગમાં પડીને એમ કીધું ગુરુ મહારાજ મારી કઈ ભૂલ થઈ ગઈ છે? કે નહીં જલિયા તારી ભૂલ નથી થઈ. જલા તું તો મારાથી આગળ વધી ગયો. હે કે જલા તું તો મારાથી આગળ વધી ગયો. અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર 3 વખત તો તારે ઘરે આવી ગયો છે. કે તારી પંગતમાં બેહી તારો મહેમાન થઈ અને 3 વખત તો કાળિયો ઠાકર વહી ગયો છે. પણ હવે જલારામ ધ્યાન રાખજે, હજી 4થી વખત છે ને એ કાળિયો ઠાકર તારે આંગણે આવશે. પણ હવે ઓળખી જાય, હવે ભૂલતો નહીં હો ભાઈ. જલારામ બાપાએ નક્કી કર્યું કે હવે સંતને ઓળખી લેવો છે ભલામણા. પણ એ તો સંત છે ભાઈ, થોડો ઓળખાય? એક સમય એવી તો કાળિયો છે, કાળિયો થોડો ઓળખાય ભાઈ? એક દી મધરાતનો સમય થયો છે. ત્રામ 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 તમરા બોલી રહ્યા છે. રાત ભાંગીને 2 કટકા થયા છે અબસીના વાહ જેવી અને ટકોરો થાય ભાઈ. કમાન્ડને જલારામ એ જલારામ ઊભી સંત ખોલે. આવો બાપુ આવો, આવો બાપુ આવો. જલારામ થાકી બહુ ગયો છું. કે હા બાપુ તમારી ઉંમર બહુ મોટી છે. હા એટલે 90 માથે 5 થયા છે. 95 વર્ષની ઉંમર, રૂની પુડીઓ જેવા વાળ આવીને
કે બાપુ પ્રસાદી, ના જલિયાણ પ્રસાદી નથી લેવી બાપ, મને હુવાની વ્યવસ્થા કરી દે ક્યાંક, કેતો હતો નકર દિલ્હી બારે. ના ના બાપુ, એ આસન નાખી દીધું, સંત હોઈ ગયા. જલારામ બાપાને એવો 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 જરાય વિચાર નથી આવ્યો કે આ રાતના 12 વાગે આવ્યો ને કદાચ ના થાય હોય. હા, એક દી રોકાણા અને બીજે દી નીકળવાનું થયું ને ત્યારે કીધું કે જલારામ કે હા બહુ રૂધ થઈ ગયો છું, હાલી નથી શકતો, હવે જાજા 2 4 5 ચોમાહા કાઢવાના છે, એક કામ કરીશ કે શું મને કોક સેવા કરવા હાટું, થોડીક વટાવવા હાટું મને કોક મોકલીશ મારી ભેગું? કે કોને મોકલું? કોને મોકલાય? તારા ઘરના ને વીરબાઈ ને મોકલ ને, વીરબાઈ ને. હા 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 હા, નક્કી થયું ભાઈ, એની ખબર તો લેવા જવી પડે ને, એમને તો ન કહેવાય તું વીરબાઈ હાલતી થઈ જા. અહીં બરોબર વીરબાઈ માં દહીણું દળતા હતા ભાઈ બેઠા બેઠા. હો, અને જઈ અને જલારામે કીધું કે વીરબાઈ કે હા, કે એક સંત આવ્યા છે અને એની 2-5 વર્ષ એની સેવા માટે તને કીધું છે, તું જાયસ. અને ત્યાં તો એમ ને એમ સાહેબ આમ કપડા લોકવાળા ખંખેરી અને તરત જ એમ કીધું કે એમાં પૂછવાનું હોય ભગત? સીધો પકડ્યું બાવડું ભાઈ. હો, બાવડું પકડીને હાલતા થયા એટલે જલારામ બાપાએ કરી ભલામણ કે ધ્યાન રાખજો, સંત મોટી ઉંમરના છે અને ક્યાંક લડથડીને પડી ન જાય, બાવડું ન મૂકતી. હવે તો ધણીએ કીધું કે બાવડું મૂકતી નહીં ભાઈ.